સુપ્રસિદ્ધ ગણપતિ દાદાના ધામ એઠોર ગામે પાંચમનો ભવ્ય શુકન મેળો યોજાયો। આ મેળામાં ફૂલ અને અનાજ પરથી શુકન જોઈને સમગ્ર વર્ષનો વર્તાળો જોવામાં આવે છે। 3 દિવસ યોજાતા ભવ્યાતિ ભવ્ય શુકન મેળા દરમિયાન એઠોર ગામમાં ખેતી, વેપાર, ધંધો, રોજગાર સદંતર બંધ રાખવામાં આવે છે। અગાઉ આ મેળામાં 32 શુકન પણ જોવાતા હતા। ગામમાં આવતા નાયક ભાઈઓ તથા ગામની મોટી ઉંમરના વડીલોના મુખેથી બોલવામાં આવતા શબ્દો પરથી તેનું અર્થઘટન કરવામાં આવતું હતું। જો કે વાણીની આપલેમાં ઘણી વખત ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થતું હતું, જેથી હવે ગામના વડીલો અને નાયક ભાઈઓ સાથે મળીને ફૂલો અને અનાજથી શુકન જુએ છે। દર વર્ષે ચૈત્ર સુદ તીજ, ચોથ અને પોચમે દાદાનો ભવ્ય લોકમેળો ભરાય છે। આ સાલે પણ દાદાનો ભવ્ય લોકમેળો 12/4ના રોજ યોજવા 12/4 થયો હતો અને એ દિવસે અમારી શુકન કમિટી અને તલાટી ભાઈઓ દ્વારા જુદા જુદા ગામોમાંથી અને માળી દ્વારા ફૂલ લાવવામાં આવે છે અને ફૂલના આધારે, ફૂલોની તાજગી અને કલરના આધારે વર્ષનો વર્તાળો કાઢવામાં આવે છે। વર્તારો આ વખતેનો 10 વાની કર્યો છે। વર્તારો 10 વાની એટલે અમારી ભાષામાં 10 વાની, તમારી ભાષામાં 65% વર્ષ કે 65% વર્ષ સારું જશે। ऐतिहासिक महत्व गणो तो 700 वर्ष जूनू पुराणु જ્યારે યુગ યુગની અંદર માટીની અંદર જ્યારે કોતરકામ કરતા હતા એ વખતે આપણે ઇતિહાસ એટલે કે એક સૂરજનો આકાર દેખાયો હતો। આપણી સામે જે દેખાય છે સામે એ શંકર ભગવાન એટલે મહાદેવનું 700 વર્ષ જૂનું પુરાણું મંદિર છે અને ઘણા મંદિર લોકો અહીંથી ચાલીને આવે છે। જે બી મનોકામના જે શ્રદ્ધાથી માને છે એનું કામ અવશ્ય પૂર્ણ છે।